હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ કહાની. બૈરી ગયેલા દીકરાએ તેની ઘરડી માતાને ગળદાપાટુનો માર મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકી અને બીજે જ દિવસે કુદરતે ચમત્કાર કરતા દીકરાને રડવાનો વારો આવ્યો. વાંચો. જ્યારે મા બાપ ઘરડા થાય ત્યારે તેમને તેમના દીકરા કે દીકરીઓ તરફથી માત્ર એક જ આશા અને અપેક્ષા હોય છે કે તેઓએ જેવી રીતે તેમના દીકરા દીકરીને નાનપણમાં બધી ઈચ્છાઓ પૂરી કરીને ઉછેર કર્યો હતો, પાલન પોષણ કરીને મોટા કર્યા અને ભણાવ્યા ગણાવ્યા, તેવી જ રીતે તેમના દીકરા કે દીકરી પણ તેમને ઘડપણના સમયની અંદર સાથ અને સહકાર પૂરો પાડીને રાજી ખુશીથી જીવન જીવવામાં મદદરૂપ બને. પરંતુ આ બાબતો દરેક વ્યક્તિઓ સાથે શક્ય હોતી નથી. અમુક વખતે કોઈને કોઈ બાબતોને લઈને સગા દીકરા કે દીકરીને જે તેમના માતા પિતા બિલકુલ ગમતા હોતા નથી. આવા કિસ્સાની અંદર મા બાપને ઘરડી ઉંમરમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. અમુક વખત દીકરાના તેમજ દીકરાની વહુના વચ્ચેનો સાંભળવા પડે છે, તો અમુક વખત અપશબ્દો પણ સાંભળવા પડતા હોય છે. અત્યારે એક બૈરી ગયેલા દીકરાએ તેની ઘરડી માતાને ગરદાપાટુનો માર મારવાનો શરૂ કરીને ઘરમાંથી બહાર કાઢી મૂકતા જ મોટો હોબાળો મચી જવા પામ્યો હતો. કહેવાય છે કે મનમાં જો સાચી દાનતો રાખવામાં આવે તો ઈશ્વર એકને એક દિવસ જરૂર બમણી ગતિથી પ્રગતિ કરાવે છે. પરંતુ ત્યારે એક દીકરાએ તેની બૈરીની વાતમાં આવી જઈને પોતાની જ સગ્ગી માતાને ગળદાપાટુનો ઢોળ માર માર્યો હતો. આ મામલો પંકજનગરમાંથી સામે આવ્યો છે. અહીં રહેતો નરેશ નામનો યુવક ચર્ચાનો વિષય બની ગયો છે. નરેશ તેની પત્ની આશાની સાથે જીવન ગુજારે છે. નરેશની ઘરડી માતા શાલિનીબેન એકલવયુ જીવન જીવે છે. શાલિનીબેનના પતિ વિષ્ણુભાઈનું ઘણા વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું. ત્યારથી જ આ ઘરડી માતા તેના દીકરાના સાથે જ રહીને રોટલો ખાઈને સૂઈ જતી હતી. કોઈ પણ જગ્યાએ અડચણરૂપ ન બનતી આ ઘરડી માતા સાથે નરેશની પત્ની આશા નાની નાની બાબતોને લઈને લડાઈ ઝઘડો કરવા લાગતી હતી. આ તમામ લડાઈ ઝઘડો શાલિનીબેન સહન કરતા હતા, કારણ કે આ ઉંમરમાં તેને અન્ય કોઈ વ્યક્તિ સાચવી શકે તેમ ન હોવાને કારણે તેઓ અહીં પડેલા રહેતા હતા. તો બીજી બાજુ જ્યારે નરેશે પણ તેની ઘરડી માતાને હેરાનગતિ કરવાનું શરૂ કર્યું, ત્યારે શાલિનીબેનને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું. કારણ કે તેઓ જે દીકરાને પાલન પોષણ કરીને મોટો કર્યો એ જ દીકરો હવે તેની બૈરીની કહેલી વાતો સમજીને પોતાની સગી માતા સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો હતો. એક દિવસ સાંજના સમય હતો. એટલો મોટો લડાઈ ઝઘડો થઈ ગયો કે નરેશે તેની માતાને જોર જોરથી ગરદાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું અને ત્યારબાદ તેને ઘરમાંથી બહાર પણ કાઢી મૂકી હતી અને જણાવ્યું કે તમે ક્યારેય પણ આ ઘરની અંદર પગ મૂકતા નહીં. તમે અમારા માટે બુદ્ધ સમાન સાબિત થયા છો. અમારું કોઈ પણ કામ સીધું પડતું નથી. બિચારી આ ઘરડી માતા તેના દીકરાના આવા માઠા વચનો સાંભળીને એ ઘરેથી તો નીકળી ગઈ અને સોસાયટીના ગેટ પાસે બેસીને સમગ્ર રાત દરમિયાન રડતી રહી હતી. અને બીજા જ દિવસે સવારના સમયે કુદરતે નરેશ નામના આ કપાત દીકરા સાથે
એવો મોટો ચમત્કાર કરી દીધો હતો કે તેનો રડવાનો વારો આવી ગયો હતો. નરેશ જે કંપનીની અંદર નોકરી કરતો હતો એ કંપનીમાંથી તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. તો બીજી બાજુ તેણે એક સ્કીમની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલા રૂપિયા પણ છેતરપિંડી કરનાર લોકો બૂચ મારીને જતા રહ્યા હતા. એક જ સાથે બે ખૂબ જ મોટી આફતો તેના માથે ત્રાટકી પડી ત્યારે તેની માતાને ખૂબ જ યાદ આવવા લાગી હતી. કારણ કે જ્યારે નરેશ મોટી મુશ્કેલીની અંદર મુકાતો ત્યારે તેની માતા તેને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો રસ્તો આપતી હતી. તે રડતો રડતો તેની માતાને શોધવા માટે નીકળી પડ્યો અને સોસાયટીના ગેટ પાસે બિચારી રડતી શાલિની બહેનને જોઈ તેની આંખમાં પણ આંસુ આવી ગયા અને તે પોતાની માતાને ઉચકીને ફરી પાછો ઘરે લઈ આવ્યો હતો. કહેવાય છે કે જો હંમેશા સાચી નીતિ અને દાનતથી જીવન જીવવામાં આવતું હોય તો ઈશ્વર દરેક પરિસ્થિતિની અંદર આપણો સાથ અને સહકાર આપે છે અને ક્યારેય પણ આપણને દુઃખી પણ થવા દેતો નથી. આ ઘટનાને ઘણા બધા દીકરા દીકરીઓની આંખો ઉઘાડી નાખી છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.